જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોડાયા છીએ જનેશ્વરભાઈ સાથે કે જેઓ તાજેતરમાં જાહેર થયેલ જીપીએસસીના 1-2ની પરીક્ષાના પરિણામમાં 104 નંબરના રેન્ક પર આવીને ડીવાયએસપી તરીકે સિલેક્ટ થયા છે. તો આપણે જનેશ્વરભાઈ કઈ રીતે પાસ થયા એ વિશેની માહિતી મેળવવી છે અને એમની આ જીપીએસસી ક્લાસ 1 એટલે કે ડીવાયએસપી બનવા સુધીની સફરમાંથી આપણે એવા પ્રેરણાત્મક પ્રસંગો એમની પાસેથી સાંભળવા છે કે જે આપણી તૈયારીમાં મદદરૂપ થાય. તો જનેશ્વરભાઈ સાથે ચર્ચા કરીએ કે તેઓની સફર કેવી રહી ડીવાયએસપી સુધીની. જનેશ્વરભાઈ, પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે ડીવાયએસપી તરીકે સિલેક્ટ થયા છો અને ગુજરાતની પોલીસ કેડરમાં એક જવાબદાર અધિકારી તરીકે તમને નોકરી કરવાનો મોકો પ્રાપ્ત થવાનો છે. જનેશ્વરભાઈ, જનરલી એવું થતું હોય છે કે છોકરાઓ જીપીએસસીની તૈયારી સ્ટાર્ટ તો કરે પરંતુ એમનામાં ક્યાંક ને ક્યાંક આત્મવિશ્વાસ ડગમગાતો જોવા મળે છે. તો મારે તમને પહેલો પ્રશ્ન એ કરવો છે કે તમે તૈયારી કરી અને સફળતા પ્રાપ્ત કરી, તો આ તમારી સફર કેવી રહી એના વિશે થોડુંક વિદ્યાર્થી મિત્રોને જણાવો. સૌપ્રથમ તમારો આભાર મને અહીંયા મંચ પ્રોવાઈડ કરવા માટે. હું છેલ્લા 5 વર્ષથી તૈયારી કરું છું, જીપીએસસી અને યુપીએસસી બંને. મારી સાથે ઘણા બધા મિત્રો સિનિયર હતા, જુનિયર હતા, જે ફિલ્ડમાં ટકી ના શક્યા. તો આ બાબતે હું કહીશ કે તમે નિષ્ફળતા મળે છતાં તમે એમાં નિરાશ ના થાઓ, તમારી નિરંતર પ્રયાસ ચાલુ રાખો. તમે જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી તમે જો લડતા રહેશો, આ એક વોર જ જેવું જ છે, તો તમે જરૂર 3 વર્ષે તો 5 વર્ષે પાસ થશો. ઘણા પહેલા વર્ષમાં ક્લિયર થઈ જાય, જે તમારા જુનિયર હોય એને જોઈને તમને એવું થાય કે હું તો કશું કરતો જ નથી, આ તો પહેલા વર્ષમાં નીકળી ગયો. પણ બધાની તૈયારી, બધાની માનસિક સ્થિતિ, બધાની બૌદ્ધિક ક્ષમતા અલગ અલગ હોય છે. તો તમે પોતાનામાં વિશ્વાસ રાખો. આત્મવિશ્વાસ એ સફળતાનો મુખ્ય આધાર છે, મારું એવું માનવું છે. ઓકે, તો તમારો અહીંયા એક કોન્ક્રીટ મુદ્દો એ છે કે કંઈક લાખો નિરાશાઓમાં એક અમર આશા છુપાઈ છે. ઓકે, ખૂબ સારી વાત કરી તમે કે નિષ્ફળતાથી ડગી જવાનું નથી, સતત અને કાયમ બન્યા રહેવાનું છે. તમારી સફર જે તમે કરી એનો મૂળ જે તમે કહી શકો હાર્દ એ આ છે કે તમે કાયમ બની રહ્યા. ખૂબ સરસ. જનેશ્વરભાઈ, જનરલી લોકો વિવિધ પ્રકારની કૌટુંબિક પરિસ્થિતિમાંથી આવતા હોય છે અને આ કૌટુંબિક પરિસ્થિતિનો પણ પરિણામ પર બહુ ગહેરો અસર હોય છે. તો જનરલી તમારા આ તૈયારીના સફરમાં તમારા કુટુંબનો કેવો તમારી સાથે સહકાર રહ્યો એ વિશેની આપણે વાતચીત કરીશું, તો એ તમે જણાવો. મારો પારિવારિક અનુભવ એ રહ્યો કે મારા ઘરમાં જ એક સરકારી નોકરી મારા ફાધરને હતી, જે દૂરદર્શિતા ધરાવતા હતા. જ્યારે હું ગ્રેજ્યુએટ થયો ત્યારે જ એમણે મને કહી દીધું કે તું આરામથી યુપીએસસીની તૈયારી કર, તું બીજા બધામાં મીન્સ થશે ના થાય, ક્લાસ 3 પહેલાં લઈ લે, નોકરી પહેલાં લઈ લે. તો એવો કોઈ મારી પર દબાવ હતો નહીં. મેં યુપીએસસી આપી, પણ 3 વર્ષ બાદ મને એવું લાગ્યું કે ના, હવે ના થયો હતો, મારો ટાઈમ તો હવે વધારે નથી. તો પછી મેં ડીવાયએસઓની પ્રિપેરેશન કરી અને 1-2 મહિનામાં હું ડીવાયએસઓમાં પ્રિલિમ પાસ કરીને પછી મેઇન સુધી પહોંચ્યો અને એમાં હું પાસ થઈ ગયો. તો હાલ હું ડીવાયએસઓ તરીકે ફરજ બજાવું છું. પણ બધાની પરિસ્થિતિ સેમ હોતી નથી, બધાને અલગ અલગ હોય છે. પણ છતાં હું એટલું કહી શકું કે તમે નોકરી સાથે તૈયારી જરૂર કરી શકો. તમારી વ્યક્તિગત જે પરિસ્થિતિ હોય એના આધારે તમે તૈયારી કરો. જરૂરી નથી કે તમે ક્લાસ 3 લઈ જ લો. જો તમારી પરિવારની આર્થિક સ્થિતિ સારી હોય અને તમારા પપ્પા, તમારા મધર તમને સપોર્ટ કરતા હોય તો તમે એમના પ્રમાણે કરી શકો. પરંતુ એવું નહીં વિચારવાનું કે ના, હું સીધો ક્લાસ 1 જ બનીશ. એના કરતાં તમે ડીવાયએસઓ આવે છે, એસટીઆઈ, ઘણી બધી એક્ઝામ્સ આવે છે જે ખરાબ નથી. એ બધી એક્ઝામમાં પણ તમે ઉત્તીર્ણ થઈ શકો છો. તો મારું એવું માનવું છે કે
તમારી આર્થિક સ્થિતિ અને તમારો જે હોય એ બધા મૌલિક હોય છે. કોઈ વ્યક્તિ તમને બીજું કોઈ ઓળખતું, તમે જેટલા પોતાની પરિસ્થિતિને ઓળખો છો એટલું બીજું કોઈ ઓળખતું. તમારો જે અનુભવ હોય એ પ્રમાણે તમારે તૈયારી કરવી જોઈએ. ઓકે જિનેશ્વરભાઈ, તો અહીંયા તમે એક મેસેજ આપવા માંગો છો કે ગોલ ઊંચો હોય એ માત્ર ને માત્ર ઊંચો હોય એવું જરૂરી નથી. એ સ્ટેપ બાય સ્ટેપ ઊંચાઈ પર પહોંચી શકે એવો હોય તો અહીંયા ડિપ્રેશન છે, આર્થિક પરિસ્થિતિ છે, આ બધી સમસ્યાને સાથે લઈને ચાલી શકાય જો મતલબ કે ક્રમશઃ ઊંચો કરતા જઈએ તો. ખૂબ સરસ. જ્યાં સુધી આપણે જાણીએ છીએ ત્યાં સુધી, અને અત્યારે હાલની જે પેટર્ન છે એ મુજબ જીપીએસસી આમ જોજો તો 3 તબક્કામાં જનરેટ થાય છે. પ્રિલિમ પરીક્ષા છે, મુખ્ય પરીક્ષા છે અને ઇન્ટરવ્યૂ છે. પણ શરૂઆતના 2 જે તબક્કા છે એ તમારી મૂળ પરિસ્થિતિ કરતાં કંઈક વિશેષ કરવાનું હોય છે. કેમ કે ઇન્ટરવ્યૂ એવી વસ્તુ છે કે જે તમે પોતે જો છે પોતે જેવા છો એવા તમારે ત્યાં દેખાવાનું છે. ઓકે, પણ જે પ્રિલિમ પરીક્ષા છે અને મુખ્ય પરીક્ષા છે આની તૈયારીમાં તમારે કંઈક સવિશેષ કરવાનું હોય છે. તો છોકરાઓને પ્રિલિમ પરીક્ષામાં પણ સફળતા પ્રાપ્ત થાય અને એ સાથે સાથે એમની મુખ્ય પરીક્ષાની તૈયારી પણ થાય. એ બાબતે તમે કેવું કર્યું છું? મતલબ કે તમે શું કર્યું? પ્રિલિમ પણ પાસ કરી, મેઇન્સ પણ પાસ કરી, તો એવી કોઈ તૈયારી અથવા એવી કોઈ વાત કે જેના આધારે આ છોકરાઓને આપણે એ શીખવી શકીએ કે પ્રિલિમ અને મેઇન્સ બંને સાથે કરી શકાય? વિશેષપણે હું જીપીએસસી જેટલી પણ પરીક્ષા લે છે, ક્લાસ 1, 2, ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ, એના સંદર્ભમાં કહું તો બહુ ડાયનેમિક છે અત્યારે. 2017નું જે પ્રિલિમનું પેપર હતું અને 2019નું જે પ્રિલિમ પેપર હતું અને 2021નું જે પ્રિલિમનું પેપર હતું ક્લાસ 1, 2નું, એમાં બહુ ઝાઝો ડિફરન્સ જોવા મળે છે. તો તમે ટ્રેન્ડ પ્રમાણે પોતાની જાતને અપડેટ કરતા રહે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના કારણે એવું થાય છે કે જે જૂના તૈયારી કરવાવાળા મિત્રો જે છે, જેમની અત્યારે કદાચ એજ 29 સુધી પહોંચી ગઈ છે, જે 2017ની પ્રિલિમને ધ્યાનમાં લઈને તૈયારી કરે છે, તો એમના માટે આ નવું બની શકે. પણ તમે નવલા સાથે પોતાની જાતને અનુકૂળતા કેળવો એ બહુ જરૂરી છે. આ એક મુખ્ય કારણ રહ્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓ આ એક્ઝામમાંથી બાકાત થઈ જાય છે. તો તમારો અપ્રોચ જે છે, અભિગમ જે છે, એ તમે એક્ઝામની પેટર્ન પ્રમાણે બદલતા રહો. જેમ કે હું સિમ્પલ શબ્દોમાં કહું તો પહેલાં જીકે 1 લાઇનર ક્વેશ્ચન આવતા હતા જીપીએસસી પ્રિલિમમાં, અને ડીવાયએસઓમાં પણ 1 લાઇનર આવતા હતા. પણ હાલ એસટીઆઈમાં પણ જીપીએસસી ક્લાસ 1, 2 તો ખરું જ, પણ એસટીઆઈ ડીવાયએસઓ જેવી ક્લાસ 3 એક્ઝામમાં પણ 3 લાઇનવાળા કે જેમાં 1 વાક્ય, 2 વાક્ય, 3 વાક્ય, પછી નીચે એબીસીડી ઓપ્શન્સ આપ્યા હોય. તો એના માટે તમારે એલિમિનેશન મેથડને વધારે વિકસિત કરવાની જરૂરિયાત છે. અને એના માટે તમે પેપર આપી શકો, અને આ સેમ વસ્તુ તમે મેન્સમાં પણ લાગુ કરી શકો. મેન્સના પહેલાંના પેપરમાં જીકે બેઝડ તો ના કહી શકો, પણ ઇન્ફોર્મેશન બેઝ ક્વેશ્ચન હતા. એમાં તમારો મત શું છે, તમારું શું માનવું છે, અથવા તમે એમાં ટિપ્પણી કરી શકો, એનાલિસિસ કરી શકો, વિશ્લેષણ કરી શકો, એવી કોઈ પરિસ્થિતિ ઊભી થતી જોવા મળતી નહોતી. પણ 2019નું જે મેન્સનું પેપર હતું, એટલે કે હમણાં જે 2020માં જે હું પાસ થયો એમાં, અને એના પછી જે હાલમાં જુલાઈમાં લેવાય, એ બંનેના પેપર જોતાં તો એવું લાગે છે કે આપણે વિશ્લેષણ યુક્ત ક્વેશ્ચન્સ એના આન્સર રાઇટિંગ કરવું બહુ જ મહત્ત્વનું બની જાય છે. તો તમે એટલું કહી શકો કે ટ્રેન્ડ પ્રમાણે આગળના પેપર જો જ્યારે બી તમે કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય, તો એ જે એડવર્ટાઇઝમેન્ટ છે એની આગળ જે એડવર્ટાઇઝમેન્ટ હતી, જે બી જીપીએસસી ક્લાસ 1, 2ની જ વાત કરું, તો મારે જ્યારે જુલાઈમાં પેપર આપવાનું થયું તો હું જે માર્ચમાં મેન્સ લેવાય એનું પેપર લીધું મેં, એમાં કઈ રીતે ક્વેશ્ચન્સ પૂછાયા છે એ પ્રમાણે તૈયારી કરી. જેમ કે હવે એક રીતે ક્વેશ્ચન્સ નીકળે છે, પણ એનો ડેન્સિટી ઘટી ગઈ છે, બહુ ઓછા ક્વેશ્ચન પૂછાય છે. જ્યારે ફ્રિક્વન્ટ ક્વેશ્ચન કેવા થઈ ગયા છે કે જેમાં તમારે પોતાનું દર્શન આપવું પડે, એટલું બધું નહીં પણ છતાં એક સિમ્પલ જ ક્વેશ્ચન હોય છે, પણ તમારે એમાં વિવેક બુદ્ધિ વધી ગઈ છે, તમારે એમાં આન્સર આપવા. મારું એટલું કહેવું છે. ઓકે, મુખ્ય પરીક્ષા હાજી, એ પર્ટિક્યુલર આન્સર રાઇટિંગ એટલે કે લખાણની પ્રેક્ટિસ પર આધારિત છે. હાજી. તો એ બાબતે તમારું શું માનવું છે કે એમાં લેખન પ્રેક્ટિસનું કેટલું મહત્ત્વ છે અને એ છોકરાઓએ કઈ રીતે કરવી જોઈએ? લેખન પ્રેક્ટિસ એ 90% ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બધાએ પ્રિલિમમાં તૈયારી કરેલી જ છે, બધાને નોલેજ છે જ કે કર્ણાટક સંગીત અને હિન્દુસ્તાની સંગીતનો તફાવત શું છે, પરંતુ એમણે કશે લખ્યું નથી. તો તેના કારણે તમારા શબ્દો વધી જવા, કોઈ મુદ્દો છૂટી જવો, આવી બધી સમસ્યાઓ આવતી હોય છે. આનું એક જ સમાધાન છે કે તમે નિરંતર આન્સર રાઇટિંગ કરતા રહો.
અને આના માટે એનસીઆરટી છે, જીસીઆરટી જેવા પાઠ્યપુસ્તકો છે, એની પાછળ સિમ્પલ ક્વેશ્ચન્સ પણ આપેલા છે. તમે તમારા કોઈ મેન્ટર કે તમારાથી સિનિયર વિદ્યાર્થી હોય એને તમે આન્સર રાઇટિંગ કરીને બતાવો. એ તમારામાં સમય ઇવેલ્યુએશન કરીને તમને કહેશે કે તમારે આ ખૂટે છે, પેલું ખૂટે છે. તો નિરંતર તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવતું રહેશે. ઇમ્પ્રુવમેન્ટ અને ઇવેલ્યુએશન બહુ જરૂરી છે. આત્મપરીક્ષા અને બીજાને પણ બતાવો તો વધારે સારું રહે. આ બે મુખ્ય જરૂરિયાત છે. ખૂબ સરસ. ચંદ્રશેખરભાઈ, જનરલી એવું હોય છે કે બે પ્રકારની વાત છે કે એક કે તમે કોઈ પણ ક્લાસીસમાં જોડાયા વગર તૈયારી કરી શકો, અથવા તો તમે કોઈ ક્લાસીસ સાથે જોડાઈને પછી તૈયારી કરી શકો. તો મારો તમને પ્રશ્ન એવો છે કે શું કોઈ પણ વિદ્યાર્થી જાતે તૈયારી કરે કોઈ પણ ક્લાસીસનું ગાઈડન્સ લીધા વગર, તો શું એના માટે જીપીએસસી પાસ કરવી મતલબ કે પાસ થઈ શકે કે ન થઈ શકે? એનાથી આ કાર્ય થઈ શકે કે ન થઈ શકે? આ વ્યક્તિગત મૂલ્ય પર આધારિત બાબત છે. ઘણા લોકો એવા હોય છે કે જેને ડિસિપ્લિન માટે બાહ્ય પરિબળોની જરૂરિયાત નથી હોતી. એટલે કે એને તમે રૂમમાં બંધ કરી દો તે સૂઈ નથી જવાનો, સામાન્ય શબ્દોમાં કહું. એની જાતે તૈયારી કરતો રહેશે. પણ હું પોતે મારો આત્મ અનુભવ કરતો એવા બહુ લોકો ઓછા હોય છે. દરેક વ્યક્તિને બાહ્ય પરિબળોની જરૂરિયાત હોય છે, પોઝિટિવ પરિબળો. જેમ કે હું એને વર્ડ્સમાં કહું તો ગાઈડન્સની જરૂરિયાત છે, મેન્ટરશિપની જરૂરિયાત છે, સુપરવિઝનની જરૂરિયાત છે, ઇવેલ્યુએશનની જરૂરિયાત છે. આ બધી બાબતો તમે ઘરે બેઠા તમારા માતા પિતા કદાચ ફ્રી ના હોય તો ના આપી શકે. એના માટે એક ક્લાસીસની જરૂરિયાત હંમેશા રહી છે. અને બીજી બાબતે કહું તો ઇન્ટરનેટનો જમાનો છે, ઇન્ફોર્મેશન બધા પાસે છે. તો અત્યારે કટ ઓફ ને બધું ઉપર જવું જોઈએ, કેમ નથી જતું? તો તમારી પર એક બાહ્ય નિયંત્રણ કરતાં હું નિરીક્ષણ કહીશ. નિરીક્ષણની બહુ જ તાતી જરૂરિયાત છે. જેથી કરીને બાળકો કોઈ ક્લાસમાં જાય, એની બાજુમાં એક વ્યક્તિ બેઠો છે જે એના કદાચ હોશિયાર હશે. આ બાબતે એવું કહેવાય છે કે જ્યારે તમે એવા ઓરડામાં હો કે જ્યાં તમે સૌથી હોશિયાર હો, તો તમે ખોટા ઓરડામાં છો. તો ઘર એક આવો જ ઓરડો છે કે જ્યાં તમે કદાચ સૌથી વધારે હોશિયાર, તમારા માતા પિતાને ખબર જ નહીં પડતી. તો તમારામાં એવું વહેમ રહી જાય કે હું તો બધું કરું જ છું, મારી તો એક્ઝામ ક્લિયર થઈ જ જવી જોઈએ. જ્યારે ક્લાસીસમાં જાય, 10-15 વિદ્યાર્થીઓને જોવે કે એના કરતાં વધારે સારા માર્ક્સ આવતા, તો એને પણ એક મોટિવેશન મળે કે ના, હું પણ આની બરોબરી કરીશ. હંમેશા બરોબરી કરવી એ ખરાબ બાબત નથી હોતી. કોમ્પિટિશન એક સારી બાબત છે કે જે એ વ્યક્તિને અને ખુદને બંનેને હંમેશા આગળ લઈને જાય છે. આ બાબતે ટેસ્ટ સિરીઝ છે, મેન્સના આન્સર રાઇટિંગ છે, જે ક્લાસીસમાં નોર્મલી થતા હોય છે, કોઈ પણ ક્લાસીસની વાત છે. તો એના માટે ક્લાસીસ કરવા ઇમ્પોર્ટન્ટ છે, મારું એવું માનવું છે. ઓકે, તો જનેશભાઈ માની લો કે ક્લાસીસ કરવા ઇમ્પોર્ટન્ટ છે, તો તમે તૈયારીના ફિલ્ડમાં છો, હાજી, વર્ષોથી છો, તમને ખબર છે કે ઘણા બધા ક્લાસીસ આવી તૈયારી કરાવે છે. તો આવા ક્લાસીસમાં જતાં પહેલાં વિદ્યાર્થીઓએ શું શું ધ્યાન રાખવા જોઈએ? કેમ કે ઘણા બધા ક્લાસીસ છે અને આ સૌથી મોટો પ્રશ્ન છે કે કયા ક્લાસમાં જવું. તો કોઈ પણ વિદ્યાર્થી માની લો કે શરૂઆત જ કરી રહ્યો છે અને તમે કીધું એ પ્રમાણે કે એને ક્લાસીસમાં જવાની જરૂરત છે, એને સુપરવિઝન અથવા તો બાહ્ય નિરીક્ષણની જરૂર છે, એને એક સ્પર્ધાત્મક માહોલમાં રહીને પોતાની જાતને તપાસવી છે. આવા ક્લાસીસમાં એને જવું છે, તો એને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? એને કઈ રીતે ખબર પડશે કે કયા ક્લાસીસમાં જવું ને કયામાં ન જવું? અથવા તો એના માટે એને પરિપૂર્ણ તૈયારી કરી શકાવે એવો ક્લાસ કયો છે? તો આ બાબતે કોઈ એવા નોર્મલ બાબતો કે જેને લઈને એને એ બાબતો પર એ વિચાર કરી શકે કે અહીંયા જવું ને અહીંયા ન જવું. કેટલાક માપદંડો છે, આગળ ચર્ચા કરીએ કે મેં તો એવું કીધું કે કોઈ પેપર આપો છો, તમે આન્સર રાઇટિંગ કરો તો તમે જૂના પેપર જુઓ છો. હાલ એવું ચાલે છે કે કેટલાક ક્લાસીસમાં ડાયનેમિકપણું નથી જોવા મળતું, ગતિશીલતા નથી. લોકો હજુ પણ 2017ની પેટર્નથી તૈયારી કરે છે. ઘણા ક્લાસીસ એવા છે કે જેની સાથે અપડેટ થતા રહે છે, અને હું તો માનું દર વર્ષે અપડેટ થવું પડે છે. પીઆઈનું 1.5 વર્ષ પહેલાંનું પેપર અને હાલનું પેપર બંનેમાં જમીન આસમાનનો ડિફરન્સ છે. તો આ બાબત એટલું કહી શકાય કે તમે બધી જગ્યાએ ડેમો ક્લાસ ભરો, પેપર લઈને જાઓ હાથમાં. એ લોકો શું તૈયારી કરાવે છે? શું આ પ્રમાણે કરાવે છે? જે એ પ્રમાણે જ કરાવતા હોય ટેસ્ટ સિરીઝમાં, એમને ખાલી પેપર માગો કે તમે જો ટેસ્ટ લીધી હોય તો તમને પેપર મળી શકે. તમે એના ક્વેશ્ચન જોઈને તમે આરામથી પોતાની જાતને મૂલ્યાંકન કરી શકો કે મને જે રીતે તૈયારી કરવી છે એ પ્રમાણે ક્લાસ છે કે નહીં. બસ આટલું જ, આના સિવાય કશું કરવાની જરૂર નથી. બાકી તો ગાઈડન્સ જો એ પેપરમાં હશે તો એ જે વ્યક્તિ ભણાવતા હશે ત્યાં આગળ જેટલા બી ટીચર્સ હશે
એ મોસ્ટલી એમનામાં એ વસ્તુ જોવા મળશે, કારણ કે એની જ અભિવ્યક્તિ એમના પેપરમાં દેખાય છે, મારું એવું માનવું છે. જનેશ્વરભાઈ, મને ખ્યાલ છે ત્યાં સુધી તમે માનસ એકેડેમીમાંથી તૈયારી કરી હતી. હાજી. અને માનસ એકેડેમીમાં તૈયારી કરીને તમે સફળતા પ્રાપ્ત કરી. તો માનસ એકેડેમી સાથે તમારી શરૂઆત કઈ રીતે થઈ હતી, અને માનસ એકેડેમીમાં એવી કઈ કઈ બાબતો તમને લાગી કે જેના કારણે તમે સિલેક્શન મેળવ્યું હોય, એવી બાબતો વિશે જણાવો. હું જ્યારે માનસ એકેડેમીમાં આવ્યો ત્યારે હું કોલેજમાં અભ્યાસ કરતો હતો. માનસ એકેડેમી વિશેષતા એ રહી છે કે ફાઉન્ડેશન બેચ હતી. ફાઉન્ડેશન બેચ એટલે અત્યારે તો ફાઉન્ડેશન બેચનો મતલબ એવું થાય છે કે જ્યારે એક્ઝામ છે ને એક વર્ષ પહેલાં તમને બેઝિક પહેલેથી એકડો ઘૂંટાવડાવે, એ ફાઉન્ડેશન બેચ. માનસ એકેડેમીમાં જ્યારે કોઈ વ્યક્તિ કોલેજમાં છે પણ એને એક વિઝન મળી ગયું છે કે મારે કોલેજમાં ગ્રેજ્યુએટ થયા પછી જ્યારે મને મોકો મળે ત્યારે હું યુપીએસસી અથવા જીપીએસસી જે કંઈ પણ એની તૈયારી કરીશ. તો આવા વિદ્યાર્થીઓ કે જે કદાચ બહાર જાય તો એમને ડેડિકેટેડ બેચ ના મળે. નોર્મલ ક્લાસીસમાં શું થાય છે કે એવું માની લેવામાં આવે છે કે બધાએ તૈયારી કરી લીધી છે અથવા બધા ગ્રેજ્યુએટ છે, કોઈ અંડર ગ્રેજ્યુએટ નથી, અને એ પ્રમાણે તૈયારી કરાવડા. પણ કોઈ ડેડિકેટેડ બેચ એ મને માનસ એકેડેમીમાં જોવા મળી કે જ્યાં મારી આજુબાજુ બધેલા બધા ઇમેચ્યોર તો ના જ કહેવાય, પણ જે નવા હતા, જેમને કશું નોલેજ જ નહોતું. હવે બીએસસીના સેકન્ડ યરમાં કોઈ બાળક હોય તો એને બોટની વિશે ના પણ જ્ઞાન હોય. હવે સર અહીંયા એન્વાયરમેન્ટ ઇકોલોજી ભણાવે એને સમજવા મળે તો એને બે જગ્યાએથી, એક તો કોલેજમાંથી ને એને પોતાના એકેડેમીમાંથી નોલેજ મળે. તો બેવડું નોલેજ જે મળે અને કુમળો છોડ જેમ વાળે તેમ વળે. તો અંડર ગ્રેજ્યુએટમાં તમને જે મળે છે એ મને માનસ એકેડેમીમાંથી મળ્યું છે. ઓકે, મતલબ કે તમારું કેવું એવું છે કે જે જીપીએસસીની તૈયારી છે એ કોઈ વન ડે મેચ નથી. વન ડે મેચ નથી, પરંતુ એમાં એક સંગઠિત અને ખૂબ જ ઊંચા લેવલની પ્લાનિંગવાળી તૈયારી હોય તો જ તમે ઓછા સમયમાં એ પ્રાપ્ત કરી શકો છો. જે સમયગાળો મહેજલી વર્ષ, દોઢ વર્ષ અથવા તો 2 વર્ષનો હોઈ શકે. યસ યસ. ઓકે, અથવા એનાથી વધારે પણ હોઈ શકે. વધારે પણ હોઈ શકે. ઓકે, હવે તમે માનસ એકેડેમીમાં તૈયારી તો કરી, આપણે વાત કરી કે તમને એવું માનસ એકેડેમીમાંથી શું શું મળ્યું કે જેના કારણે તમે સફળ થયા. તો સાથે સાથે એવી વાતો પણ રહી હશે કે જેમાં તમારે માનસ એકેડેમીને કંઈ કહેવાની ફરજ પડી હોય, અથવા તો માનસ એકેડેમીમાં તમારે કંઈ સુધારા સૂચવવા પડ્યા હોય. ઓકે, તો તમારા મતે એવા શું સુધારા છે કે જે માનસ એકેડેમીએ કરવા જોઈએ? મેં જ્યારે ટેસ્ટ સિરીઝ જોઈન કરી અહીંયા જ મારું હું પરમેનન્ટ સ્ટુડન્ટ છું અહીંયાનો. પહેલાં 3 વર્ષ તો મેં ખાલી પ્રિલિમની તૈયારી કરી અને ખાલી યુપીએસસી. મેં જીપીએસસી જે 2017 એ પણ નથી આપી, કારણ કે મારો ગોલ ખાલી યુપીએસસી જ હતો. જ્યારે મેં જીપીએસસી જોઈન કરી ત્યારે મને નિરંતર ટેસ્ટ સિરીઝની વચ્ચે રહેવા મળતું હતું કે મારી આજુબાજુ લોકો સેમ ટેસ્ટ સિરીઝ આપતા હોય 70-80ની સંખ્યામાં. આના કારણે મારું ઇવેલ્યુએશન બહુ જ સારું થયું. પણ કેટલીક બાબતો છે જેમ કે સમયાંતરે જે બી ટેસ્ટ આપવાની થાય તો એક નિરીક્ષણ, જે પ્રભાવની જરૂરિયાત છે કે મારા માર્ક્સ આવતા હોય, બીજા 10ના માર્ક્સ, પણ બાકીના 50% લોકો ઇરેગ્યુલરિટી બહુ જોવા મળે. અને આના કારણે સાહેબ, મારા જે સર છે એમનો પ્રભાવ થોડો ઘટી ગયેલો મને જોવા મળે. તો હું આમાં થોડું ડિક્ટેટરશીપ તો ના જ કહેવાય, પરંતુ થોડું નિયંત્રણ વધારવાની જરૂરિયાત છે કે જેથી લોકો પર તમે કંટ્રોલ રાખી શકો અને એક એટેન્ડન્સ ટાઈપની એક સુવિધા રાખવી કે જે પ્રણાલીના આધારે લોકો જો ના આવે તો એમને એક સજાના રૂપે, એટલે એક સ્કૂલ સિસ્ટમ જેવું એક જરૂરી બની જાય છે ક્યારેક, એવું મારું પર્સનલ. મતલબ કે કોઈ પણ વ્યક્તિ શું કહેવાય સ્પર્ધાત્મક વાતાવરણમાં પોતાની જાતને મૂકે છે ત્યારે તમારી જવાબદારી બને છે કે તમે એને સતત સ્પર્ધાત્મક જગતમાં બનાવી રાખો. યસ. એને ટેસ્ટ અપાવો, હાજી. એના ગુણ શું કહેવાય એને જણાવો. જે બાહ્ય પરિબળની મેં વાત કરી કે ઘણીવાર ઘર અહીંયા આવીને પણ ક્યારેક ઘર બની જાય એવું કેટલાક લોકો માટે, તો એ ના બનવું જોઈએ. એના માટે એક પ્રોફેશનલિઝમ જળવાવું જોઈએ એના માટે. એ આપણે જનેશભાઈ, ખૂબ સરસ. પણ મારું એવું કહેવું છે કે તમે ડીવાયએસપી બની ગયા. હાજી. અને હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી કે જરૂરિયાત એ સંશોધનની માતા છે. એટલે તમે તમારી જરૂરિયાતોને વધારી હશે ને એટલા માટે ફરીથી પાછું આત્મસંશોધન શરૂ કરી દીધું હશે કે ડીવાયએસપીથી પણ કંઈ આગળ જો કંઈક જવાનું છે અથવા તો હજુ ફ્યુચરમાં કંઈક કરવાનું છે. તો અહીંયાથી આજે આપણે બેઠા છે ત્યાંથી લઈને
તમારું ફ્યુચરનું ડ્રીમ શું છે, અથવા તમે શું કરવા માંગો છો એ જણાવો. તમે જેમ કીધું જરૂરિયાત એ સંશોધનની માતા છે, મને એક બીજું વાક્ય છે મારા સર તરફ, જરૂરિયાત અને લાચારી એ સંશોધનની માતા છે. જી. આપણે ત્યાં પ્રાદેશિક વિવિધતા જોવા મળે છે. હું એક એવા વિસ્તારમાંથી આવું છું, હું પર્સનલી એ વસ્તુ મેં ફીલ નથી કરી, કારણ કે હું હંમેશા બહાર જ રહેલો છું, બ્રોન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ. પણ મારા ઘણા બધા એવા સગાવાલાઓ છે, મારા મિત્રો છે જે ત્યાં દાહોદમાં અભ્યાસ કરે છે. તમે દાહોદથી બિલોંગ? હા, હું દાહોદથી બિલોંગ કરું છું. એ ઘણા બધા લોકો સુધી ઇન્ફોર્મેશનનો અભાવ જોવા મળે છે, ડિજિટલ ડિવાઇડ પણ જોવા મળે છે, કે જ્યાં સુધી આ બધી વસ્તુ પહોંચતી જ નથી. તો આ બાબતે હું એટલું કહી શકું કે એમના માટે હું ભવિષ્યમાં કંઈક કરવા માગું છું. એક સમાજની વાત નથી, એમાં કોમ્યુનિટી કે એની એવી વાત નથી, જે બી પછાત વિસ્તારમાં રહે છે એ બધા માટે. હાજી, કે એની કોઈ ધર્મ અલગ હશે, જાત અલગ હશે, નથી કોઈ ફરક નહીં. પછાત વિસ્તારમાં બધા ભેગા જ રહેતા હોય અને બધા પછાત હોઈ શકે એવું બની શકે. વ્યક્તિગત સ્તરે હું યુપીએસસીમાં આઈપીએસ બનવા માગું છું, જે મારું એક સપનું છે, જેને હું ટ્રેનિંગ હોય કે જોબ ચાલુ હોય એને હું હંમેશા એના માટે મહેનત કરતો રહીશ. જી જનેશ્વરભાઈ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ તમારો. તમારો બહુ મજા આવી ગઈ. મિત્રો, જનેશ્વરભાઈએ ખૂબ સરસ મેસેજ આપ્યો છે કે કોણે કીધું કે નસીબના કે કામ બધા આડા પડે, જો હોય સતત પ્રવાહ તો ધોધ નીચે પથ્થરમાં પણ ખાડા પડે. આપણે એકવાર નક્કી કરી લઈએ ને, પછી સમય પાછળ અને આપણે આગળ, એવી રીતે આ પરીક્ષાની તૈયારીઓ કરવાની છે. જનેશ્વરભાઈ સાથેની મુલાકાત ખૂબ જ અદ્ભુત રહી, અને તમારા બધા વતી હું એમનો ફરીથી એકવાર આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ.